નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયની અંદર દ્વિતીય પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી 2 ગુણના 3 ગુણના અને 5 ગુણના પ્રશ્નો જોવાના છે. અગાઉ આપણે જિયોગ્રાફી અને ગુજરાતી વિષયના પણ તમને આઈએમપી પ્રશ્નો આપેલા છે, તો એ વિડીયો પણ તમે જોઈ નાખજો. તો ચાલો શરૂઆત કરીએ છીએ. તો એ પહેલાં તો આપણે સૌપ્રથમ તો સિલેબસ જોઈ નાખીએ કે દ્વિતીય પરીક્ષાની અંદર તમારે કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાનું છે. તો દ્વિતીય પરીક્ષા માટે તમારા ચેપ્ટર 1 થી 6 રહેવાના છે અને 1 થી 6 ચેપ્ટરની અંદર જોવા જઈએ ને તો 1 થી 4 જે ચેપ્ટર છે ને એમાંથી ફક્ત 30% જ પૂછવાનું છે. એટલે કે માની લો કે કેટલા ગુણનું, તો કે એની અંદરથી તમે જોવા દો તો 20 ગુણનું આની અંદરથી પૂછવાનું છે. 4 8 12 15 ગુણનું, સોરી કેટલા ગુણનું, 15 ગુણનું ફક્ત તમારે ચેપ્ટર 1 થી 4માં, અને 2 ચેપ્ટર એવા છે કે જેની અંદરથી 35 ગુણનું પૂછવાનું છે. તો બુદ્ધિશાળી લોકો તો પહેલી કઈ તૈયારી કરશે, ફક્ત ચેપ્ટર 2 5 અને 6 જ તૈયાર કરવાના છે. અને 5 અને 6 જો તમે 2 તૈયાર કરી નાખો તો પણ તમારા 35 ગુણ આવી જાય, ખબર પડે છે ને. તો આ રીતે તમારે તૈયાર કરવાની છે ને. હવે આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ. તો પહેલાં તો સેક્શન વાઇઝ જોવા જઈએ તો વિભાગ એની અંદર તમારે 10 માર્ક્સના 10 MCQ પૂછવાના છે અને એના માટે ચેપ્ટર 1 થી 6 તૈયાર કરવાના છે. અને દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના MCQ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. એના પછી વિભાગ બીની વાત કરીએ તો એક વાક્યના 5 પ્રશ્નો પૂછવાના છે. એના માટે પણ ચેપ્ટર આપેલા છે 2 3 4 5 અને 6. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી નહીં અને બાકીના બીજા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન એક ગુણનો પૂછાશે. સેક્શન સીની વાત કરીએ તો એની અંદર તમારે કુલ પ્રશ્નો છે, એટલે કે 16 થી 23 ક્રમાંક સુધીના પૂછાશે. એમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ, એટલે કે 10 ગુણનું તમારું વિભાગ સી રહેશે. અને એના ચેપ્ટર જોઈએ ચેપ્ટર 3 4 5 અને 6 આટલા ચેપ્ટરમાંથી પૂછાશે. હવે આપણે મોટા પ્રશ્નો એટલે કે 3 ગુણના પ્રશ્નો જોઈએ તો તમારે સેક્શન ડીની અંદર રહેશે, જેની અંદર પણ તમારે 5 પ્રશ્નો લખવાના છે અને કુલ ગુણભાર છે 15 ગુણ. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે. તો પહેલો પ્રશ્ન છે ઓગસ્ટ કાન્ટ સમાજશાસ્ત્રના પિતા કેમ ગણાય છે. બીજો, મૂડીવાદી સમાજ વ્યવસ્થાના ટીકાકાર કાર્લ માર્ક્સ વિશે નોંધ લખો. ત્રીજો, ટૂંક નોંધ લખો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. ચોથું, સામાજિકીકરણ મહત્વના વાહક તરીકે સમૂહ માધ્યમોની સમજૂતી આપો. એના પછી છે કુટુંબને સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ સાથી ગણાય છે. પછી સામાજિકીકરણની પ્રક્રિયાને બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા તરીકે કેમ ઓળખવામાં આવે છે. એના પછી સામાજિકીકરણના મહત્વના વાહક તરીકે શાળાની સમજૂતી આપો. એના પછી છે સમૂહ માધ્યમોમાં લોકોમાં રાજકીય, આર્થિક, ધાર્મિક, નૈતિક વલણો વર્તન પર અસર કરે છે. પછી કુટુંબ સંસ્થાનું મહત્વ જણાવો. પિતૃસત્તાક કુટુંબની સમજૂતી આપો. વિભક્ત કુટુંબની સમજૂતી આપો. એના પછી છે લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રોની નિર્ધારિત કરતા ધોરણો જણાવો. કુટુંબ નોંધ લખો, ટૂંક નોંધ લખો કુટુંબના લક્ષણો. પછી સંયુક્ત કુટુંબની વિશેષતા જણાવવાની છે. સામાજિક પરિવર્તનનું સ્વરૂપ જણાવવાનું છે. સામાજિક ગતિશીલતાના લક્ષણો જણાવો. સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી તેનું કાર્યક્ષેત્ર સમજાવવું. તો આટલા તમારે પ્રશ્નો સેક્શન ડી માટે તૈયાર કરવાના છે. હવે સેક્શન ઈની વાત કરીએ તો 5 ગુણના જે પ્રશ્નો છે તો એના માટે પહેલો છે સંસ્કૃતિની વ્યાખ્યા આપી, તેના પ્રકાર ઉદાહરણ છે. હવે આની અંદર 3 પ્રશ્નો પૂછાશે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાના છે. બીજો પ્રશ્ન છે સંસ્કૃતિના લક્ષણો સવિસ્તાર સમજાવો. એના પછી છે સામાજિકીકરણ એટલે શું, સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવો. એના પછી છે જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો. પછી છે સામાજિક વર્ગના લક્ષણો જણાવો. એના પછી છે કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો સમજાવો. એના પછી લગ્ન સંસ્થા એટલે શું, લગ્નના ઉદ્દેશ્યો સમજાવો, એટલે એના હેતુઓ સમજાવો. એના પછી સામાજિક સંસ્થા તરીકે લગ્નના પ્રકારો વિગતવાર સમજાવો. તો આટલા પ્રશ્નો તમારે સેક્શન ઈ માટે તૈયાર કરવાના છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.